સોશિયલ મીડિયામાં બિલ્ડર્સને બદનામ કાવતરા કરી ખંડણી માંગી 1 વર્ષથી નાસ્તી ફરતી કીર્તિ પટેલને ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ સતત વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલને પોલીસે ઝડપી લીધી છે. બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગી સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરામાં ફરિયાદ થઈ હતી. કાપોદ્રા પોલીસે 1 વર્ષ બાદ નાસ્તી ફરતી કીર્તિ પટેલને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાતરોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતી દેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં વજુ કાતરોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાતરોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા. કાતરોડિયાના ફોટાની સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા. બિલ્ડર પાસેથી ₹2 કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. વિજય સવાણીની ધરપકડ થઈ હતી. વજુ કાતરોડિયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે બિલ્ડર વજુની નાની દીકરીઓ સાથે બળાત્કારના તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલે વજુ કાતરોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજે કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.